जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय। वाल्मीकि मुनि व्यास जास द्रौपदी निगमादे शम्भोधरानधर शेषयनि भक्ति दृढ चतुर प्रिय भक्तजनों, ज्ञानी संप्रदायना स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्व भरना मनुष्य तनुधारी चैतन अंशों ने संबोधीने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित ज्ञान भक्ति वैराग निरूपण ग्रंथ ने विषय अनीन भक्ति नो महिमा समझावता कहे छे कि वाल्मीकि मुनि व्यास जास उग्र बुद्धि निगम वदे शंभु धरणधर शेष अनीन भक्ति दृढ़ चतुर हृदय। आ जगतनी अंदर सृष्टिनी आद्यथी અત્યાર સુધીમાં જે થઈ ગયેલા ભક્તો છે, મહાપુરુષો છે અને દેવતાઓ પણ છે, જેમણે પોતાનું કર્તવ્ય કાર્ય કરીને પરમેશ્વરની ભક્તિ કરી છે, અનન્ય ભક્તિ કરી છે, નિષ્ઠાવાળી ભક્તિ કરી છે, નમ્રતાવાળી ભક્તિ કરી છે, દાસાતનપણા વાળી ભક્તિ કરી છે, અહંકાર રહિત ભક્તિ કરી છે। એટલે આગળ થઈ ગયેલા મહાપુરુષોના નામનું સ્મરણ અહીંયા દિવ્ય પરમ ગુરુ કરે છે કે આ જગતની અંદર ધ્રુવ, અમરીશ, પ્રહલાદ, નારદ, ભરત, વિભીષણ, રૂકમાંગદ, અંગદ અને હનુમાનજીએ અનીન ભક્તિ કરી હતી। परम गुरु कहे छे के आ जगतनी अंदर अनीन भक्ति सिवाय कोईनु कल्याण थतुं नथी। आ मायाना बंधनमांथी अनीन भक्ति सिवाय आपणे मुक्ति मळी शके तेम नथी। भले आपणी पासे श्रेष्ठ ज्ञान होय, परंतु ज्यां सुधी जीवનમાં ત્યાગની ભક્તિ ન આવે ત્યાં સુધી જ્ઞાનનો અનુભવ થતો નથી।
પરમ ગુરુનું જ્ઞાન સર્વોપરી છે, પણ જેટલું જ્ઞાન શ્રેષ્ઠ છે એટલું જ સાધકનું આચરણ પણ શ્રેષ્ઠ હોવું જોઈએ. અનીન ભક્તિ કરવાથી આપણું હૃદય નિર્મળ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, મદ, રાગ, દ્વેષ રહિત બને છે. ત્યારે જ પરમ ગુરુના જ્ઞાન અનુસાર આપણને આપણા સ્વરૂપની અનુભૂતિ થાય છે. આગળના મહાપુરુષો ભવસાગર તરી ગયા, 84 ના બંધનમાંથી છૂટી ગયા, કારણ કે એમણે અનીન ભક્તિ કરી છે, નિર્મળ ભક્તિ કરી છે, મારા તારાના કલેશમાંથી નીકળી ગયા છે. નહીં તો આપણને થોડું જ્ઞાન થઈ જાય એટલે અહંકાર આવી જાય. અગર તો મારા તારાના ઝઘડામાં ફસાઈ જાય કે અમારું જ્ઞાન શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ છે તો અનુભવ કરી લો, કોઈની સાથે ઝઘડવા માટે નથી. દુનિયાની સાથે તો પ્રેમથી રહેવાનું છે. આગળ થઈ ગયેલા મહાપુરુષો એના દુશ્મન પ્રત્યે પણ વેરભાવ નથી રાખતા. એ હતી એની નિર્મળ ભક્તિ. જ્યાં સુધી રાગ અને દ્વેષ છે, મારું ને તારું છે, ત્યાં સુધી આપણી ભક્તિ સફળ નથી. એટલે દિવ્ય પરમ ગુરુએ આ જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથમાં જ્ઞાનને પ્રાથમિકતા આપી છે કે ભક્તિ કરવા માટે પ્રથમ જ્ઞાન જોઈશે. જ્ઞાન વગર ભક્તિ કરશો તો અંધશ્રદ્ધામાં વહી જશો. તમને ખબર પણ નહીં હોય કે હું કોની ભક્તિ કરું છું, કેવી રીતે કરું છું. એટલે જ્ઞાન હોવું જરૂરી છે, પરંતુ જ્ઞાન મળ્યા પછી સેવા ભક્તિ હોવી જોઈએ, સ્મરણ ભક્તિ હોવી જોઈએ અને ધ્યાન ભક્તિ હોવી જોઈએ. ભક્તિના 3 પગથિયા છે. મહેર કરી મોઈ દીજીએ સેવા સ્મરણ ધ્યાન, યશ ગાવા અનુભવ ગતિ, કરુપતિ પરમ અવિલાન. પરમ પતિનું અવિલાન કરવા માટે પ્રથમ પગથિયું સેવાનું છે, ભક્તિનું છે. અહંકાર રહિત થઈને સેવા કરવાની છે. સેવાનું પણ જો અભિમાન હોય કે મેં કરી છે તો એનું બહુ કોઈ મૂલ્ય નથી. એનાથી આપણને ભક્તિ રસ મળતો નથી. ભક્તિના અહમનો રસ મળે છે. એટલે દુનિયામાં નામ માટે, સારા દેખાવા માટે જો સેવા કરે તો અહંકાર વાળી ભક્તિ છે. પરંતુ આપણે સેવા કરીએ, બીજાને ખબર પણ ન પડે, આપણી જાતે આપણે ક્યારેય પ્રશંસા ન કરીએ. કોઈ કહે છે કે આપણે જમણા હાથે દાન કરીએ તો ડાબા હાથને ખબર ના પડે, એવી રીતે કામ કરવાનું. એવા ઘણા ભક્તો થઈ ગયા છે જેમના નામ દિવ્ય પરમ ગુરુએ આ ગ્રંથમાં અહીંયા લખેલા છે. હમણાં મારે આ ગ્રંથની કથા ચાલે છે, એટલે આ ભક્તોના જે નામ લખ્યા છે એના જીવન વૃત્તાંતની કથા ચાલે છે. કારણ કે નામ લખ્યા છે એનો કેટલો મહિમા છે. પરમ ગુરુએ જેની નોંધ લીધી હોય એની ભક્તિ કેવી નિર્મળ હશે. અને આવા ભક્તો પરમ ગુરુને વૈકુંઠમાં, બીજા અન્ય ધામોમાં મળ્યા, એમની શરણાગતિ સ્વીકારી છે. એ પરમ ગુરુને ઓળખી શકે છે. આ તો આ જગતની અંદર પરમ ગુરુનું પ્રાગટ્ય નહોતું, પરમ ગુરુની ગતિ નહોતી, એનું જ્ઞાન નહોતું, એટલે મહાપુરુષો એનાથી અજાણ રહ્યા છે. એમના સમયમાં જો દિવ્ય પરમ ગુરુ હોય તો અવશ્ય પરમ ગુરુને ઓળખી જાય, એનું શરણું સ્વીકારીને એ પરમધામની પ્રાપ્તિ કરી દે. એટલે આગળ જે થઈ ગયેલા મહાપુરુષો છે એના મહિમાનું વર્ણન કરે છે કે વાલ્મીકી જે લૂંટારાનું કામ કરતા હતા, પરંતુ એમને
સંત નારદજીનો સંગ થયો, સત્સંગ થયો અને લૂંટફાટ છોડીને સંતના વચનોમાં વિશ્વાસ રાખીને એ પ્રભુના સ્મરણની અંદર, રામ સ્મરણની અંદર લીન થઈ ગયા. તો વર્ષો વીતી ગયા, એના ઉપર રાફડો થઈ ગયો એટલે એનું નામ વાલ્મીકી હતું. નહીં તો એનું નામ તો રત્નાકર હતું, પણ વાલ્મીકી કહેવાયા જેમણે રામના પ્રાગટ્ય પહેલા રામાયણની રચના કરી છે. તેવા વાલ્મીકી ઋષિ થઈ ગયા. એમની ભક્તિ અનન્ય હતી. એક રામની અંદર એની નિષ્ઠા હતી અને નિર્મળ ભક્તિ હતી. પેલા જે કંઈ કર્યું તે, એમ આપણે પણ ભૂતકાળની અંદર જે પણ કર્યું તે પણ વર્તમાનની અંદર આજથી શુભારંભ કરીએ અને આપણું ભવિષ્ય સુધારીએ. તો વાલ્મીકીની કથા અમે કરી છે, એના જીવન વૃત્તાંતની. બીજું નામ લખ્યું છે મુનિ વ્યાસ. વ્યાસ મુનિ, જેમણે ઉગ્ર બુદ્ધિથી વેદોનું અધ્યયન કર્યું છે અને વેદોનો સાર કાઢીને વેદાંતની રચના કરી. એમના પહેલા એમણે ભાગવત પુરાણની રચના કરી. એમના પહેલા એમણે 17 પુરાણની રચના કરી, જેમાં દેવોના મહિમાનું વર્ણન છે. જો કે 17 પુરાણ કર્યા પછી એના મનમાં દ્વિધા થઈ હતી કે હવે મારે ભજન કોનું કરવાનું, ભજન એકનું કરવાનું હોય. પણ એમણે તો ભિન્ન ભિન્ન પુરાણ બનાવ્યા, એટલે ભિન્ન ભિન્ન પુરાણોની અંદર દરેકને પરમેશ્વરની ઉપાધિ આપી. ઈશ્વર છે, પરંતુ આપણે એકનું ભજન કરવાનું છે. કોઈ પણ એક ઈષ્ટની આરાધના કરીએ તો ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. અગર તો જે કોઈ ઈષ્ટનું તમે સ્મરણ કરો એ ઈષ્ટ તમારી મદદ કરે છે. ઘણા મહાપુરુષોએ સ્મરણ કર્યું છે, તેના જીવનમાં આવતા જે વિઘ્નો છે, મુશ્કેલી છે, એમાં એમની સહાય કરી છે. ભિન્ન ભિન્ન દેવતાઓ છે, પણ ભિન્ન ભિન્ન પુરાણોની રચના કર્યા પછી એમને નારદ મુનિ મળ્યા, આત્મલક્ષ આપ્યો કે તમે જે વર્ણન કર્યું એ દેવોના ચરિત્રનું વર્ણન કર્યું છે, એના મહિમાનું વર્ણન કર્યું છે, પણ તમે કોણ છો એનું વર્ણન એમાં નથી. આ શરીરને ચલાવનાર ચૈતન્ય કોણ છે એનું વર્ણન નથી. હા, દેવોના મહિમાનું વર્ણન કર્યું. જો એમની ભક્તિ કરવી હોય તો કોઈ પણ પુરાણના માધ્યમથી જે ઈષ્ટની ભક્તિ કરવી હોય એ કરી શકે છે. કેવી રીતે અને કેવા ભાવથી કરવી જોઈએ એ વર્ણન કર્યું છે. પરંતુ આપણે કોણ છીએ એ ન ઓળખીએ ત્યાં સુધી આપણી મુક્તિ નથી. દેવી ધામમાં જઈએ તો પણ આપણે પોતાને ન ઓળખીએ ત્યાં સુધી કલ્યાણ થતું નથી. એટલે આ મહાપુરુષોના જે નામ લખ્યા છે ને, એને આત્મલક્ષની પ્રાપ્તિ થઈ છે. નરસિંહ મહેતાએ પણ ગાયું કે જહાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ આત્મ તત્વને મહત્વ આપ્યું છે. મીરાબાઈએ પણ કહ્યું, આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે. આ ભ્રમણાને ભાંગ્યા વિના, ભ્રમણા છે, હું કોણ છું એમાં અનેક ભ્રમણાઓ છે, ભિન્ન ભિન્ન મતો છે, પરંતુ આપણે કોણ છીએ એની સાચી ઓળખ કરુણાસાગર બાપજી આપી છે કે આપણે એક જ વિશ્વના સર્જનહારના અંશ છીએ બધા જ. એટલે કોઈની સાથે લડવું નહીં. કોઈ માને કે ન માને, કોઈ કોઈને પણ માને, પણ આપણે એમની સાથે લડવું નહીં. આપણે તો એની સાથે પ્રેમથી જ વ્યવહાર કરવો પડશે. એમના પ્રત્યે નફરત નહીં. એમનો આદર કરવો પડશે, એમનો સ્વીકાર કરવો પડશે. એને તો ખબર નથી, પરંતુ આપણને તો ખબર છે કે આપણે બધા એક જ માલિકના છીએ, કૈવલના છીએ.
ઘરમાં બધા જ લોકો ભક્તિ ન કરે ને તો બધા પ્રત્યે પ્રેમ તો રાખવો પડે. કેમ તો કે આપણે એક બાપના સંતાન છીએ. એ ભાવે આ જગતની અંદર જેટલા પણ મનુષ્યથી લઈ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખવાનો છે. અને પ્રેમ એ જ ભક્તિ છે. વર્ણન ગુરુએ અહીંયા ભક્તિનું વર્ણન કર્યું છે કે દરેકના પ્રત્યે આપણે પ્રેમ રાખવો જોઈએ. અને પરમેશ્વરનું ભજન કરીશું તો આપણી ભક્તિ સફળ થશે. નહીં તો અહીં રાગ દ્વેષ થઈ ગયો તો સમજવાનું ભગવાનથી મન આપણું હટી જશે, અંતર પડી જશે. એકવાર એક ભક્તને ત્યાં એમના ગુરુજીની પધરામણી થઈ. એટલે એમણે આદર સત્કાર કર્યો, આસન પર બિરાજમાન કર્યા, એમના ચરણ પ્રક્ષાલન કર્યા, પૂજન કર્યું, ફુલહાર કર્યા, આરતી કરી, પ્રસાદ આપ્યો. અને એવામાં એ ભક્તનો એક દુશ્મન હતો ને આવ્યો કે એમના ઘરે સારો પ્રસંગ છે એટલે એ સમયે જ એ આવીને જેમ તેમ બોલવા લાગ્યો. એટલે પેલા તો ભક્ત સાંભળ્યા કરે છે કે ગુરુજી આવ્યા છે એટલે મારે પછી કઈ બોલાય નહીં. પણ પેલો તો વધારે બોલવા માંડ્યો. એટલે પછી પેલો ભક્ત થોડો ઉગ્ર થઈ ગયો, એનાથી સહન ના થયો. એટલે એમણે એનાથી બમણા રોષથી એમને કહેવાનું શરૂ કરી દીધું. જ્યારે પેલો દુશ્મન આવ્યો ત્યારે ગુરુ મહારાજ ના ચહેરા પર હાસ્ય હતું. પણ જેવો આ ભક્ત બોલવા માંડ્યો એટલે પછી ગુરુ મહારાજ ઉભા થઈને ચાલવાની તૈયારી કરી. તો પેલા ભક્ત કહે છે કે ગુરુ મહારાજ આ કેવું? કે પેલો ભક્ત બોલતો હતો ત્યારે તો તમે કઈ બોલ્યા નહીં, કશું કર્યું નહીં, અને બહુ બોલવા માંડ્યો એટલે મેં એને પ્રતિક્રિયા આપી, એને જવાબ આપવા માટે મેં બોલવાનું શરૂ કર્યું તો તમે મારું ઘર છોડીને ચાલ્યા જાઓ છો. તો કે એ બોલતો હતો અને તું સાંભળતો હતો. તારા હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન હતા એટલે તું મૌન હતો, તું સાંભળી લેતો હતો. સાંભળવું એ કાયરતા નથી, એ સભ્યતા છે. તો જેવું તે બોલવાનું શરૂ કર્યું હતું ક્રોધમાં આવીને, એટલે પરમેશ્વર તારા હૃદયમાંથી હટી ગયા. એટલે જ્યાં પરમેશ્વર હોય ત્યાં હું રહું છું. તારા હૃદયની અંદર પરમેશ્વર હતા એટલે હું પ્રસન્ન હતો. એવું નહીં કે પેલો માણસ ગમે તેમ બોલતો હતો એટલે ખુશ હતો. તારો વ્યવહાર જોઈને હું પ્રસન્ન હતો, પણ તારું ઉદ્ધત વર્તન જોયું એને બોધપાઠ આપવા માટે કે તારા હૃદયની અંદર પરમેશ્વર નથી. કોઈના પ્રત્યે આપણે અનુચિત વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણા હૃદયની અંદર પરમેશ્વર રહેતા નથી. એટલે વ્યાસ મુનિએ ભક્તિ કરી અને આ જગતને ધર્મનો માર્ગ બતાવ્યો છે. સંસારના માર્ગેથી ધર્મના માર્ગે લઈ જવાનું કામ વ્યાસ મુનિએ એમની રચનાઓ દ્વારા કર્યું છે. આજે ભાગવત પુરાણની કથાઓ દેશભરમાં થાય છે, જેના પરિણામ સ્વરૂપ અનેક ભક્તોની અંદર ભક્તિની ભાવનાઓ છે. અને કોઈ કથાઓ સાધારણ નથી હોતી. અદ્ભુત ભાવના સાથે વક્તાઓ એ ભાગવતનું રસપાન કરાવતા હોય છે. જ્યારે શ્રોતાઓ એના ગાનની અંદર, એના શ્રવણની અંદર રસમય બની જાય છે. એટલો પ્રેમ રસ હોય છે અને એની અંદર એ મૂકેલો છે. વક્તાની ક્ષમતા અનુસાર એ ભક્તિ રસનું પાન કરાવે છે. એટલે અહીંયા વ્યાસ મુનિનું નામ લખ્યું છે. ત્રીજું નામ શંભુનું લખ્યું છે. મેં કહ્યું ને
કે ભક્તોએ ભક્તિ કરી છે એનાય નામ છે, અને દેવોએ પણ ભક્તિ કરી છે એમનું કર્તવ્ય કાર્ય કરીને, તો એની પણ અહીંયા નોંધ લીધી છે. શંભો એટલે શિવજી. શ્રાવણ મહિનો તો વિશેષ એમનો જ છે. ભોળાનાથ એની ભક્તિ કરે જલ્દી પ્રસન્ન થઈ જાય એવા એમના વૃત્તાંત છે. અનેક લોકોના એમણે કાર્યો કર્યા છે. તેમજ એનું ભક્તિનું દર્શન બહુ અદ્ભુત છે. એક ટેકરો, બે ટેકરા હતા. શિવ ને પાર્વતી નીકળ્યા ને ત્યાં એમણે વિશ્રામ લીધો. ત્યાં ઉતર્યા નીચે જમીન ઉપર, અને શિવજી એક ટેકરાને પગે લાગ્યા, પછી બીજા ટેકરાને પગે લાગ્યા. તો પાર્વતી વિચાર કરે છે કે કોને પગે લાગે છે? એ તો કોઈ છે તો નહીં. તમે કોને પગે લાગ્યા? તો કે આ બે ટેકરા છે ને એને પગે લાગ્યો. કેમ? તો કે અહીંયા 10,000 વર્ષ પહેલા એક ભક્ત થઈ ગયા હતા ટેકરા ઉપર. એક પવિત્ર ભૂમિ છે એને પગે લાગ્યો. આ છે શિવજીની ભક્તિનો મહિમા, એનો ભાવ. એમણે અનેક કાર્યો દ્વારા પ્રગટ કર્યો છે. શંકર પાર્વતીના જીવનમાં પણ ઘણા બધા પ્રસંગો આવે છે. એમાં પણ શંકર હંમેશા પાર્વતીને બોધ આપતા હોય છે. ક્યાંક પાર્વતીએ માન્યો છે, ક્યાંક નથી માન્યો, તે મુશ્કેલીઓ આવી છે. બીજો ટેકરાને પગે લાગે એ ટેકરો હતો કે ત્યાં 10,000 વર્ષ પછી એક ભક્ત થવાનો છે. બોલો, એને વંદન કરું છું કે આ ભૂમિ ઉપર કોઈ ભક્તનો જન્મ થવાનો છે, ક્યાં એ ભક્તિ કરવાનો છે, તે ભૂમિ પાવન છે, એને વંદન કરે છે. તો શિવજીનું નામ લખ્યું છે, અને ત્યાર પછી લખ્યું છે ધરણધર શેષ. અનીન ભક્તિ દ્રઢ ચતુર હૃદય. 4 નામ લખ્યા: વાલ્મીકી, વ્યાસ, શંભુ અને શેષ. જેના હૃદયમાં પરમેશ્વરની અનન્ય ભક્તિ હતી, દ્રઢ ભક્તિ હતી. કારણ કે દેવો પણ ભક્તિ કરે છે, એના ઉપર પણ ગુરુ છે, એના ઉપર પણ એના ઈષ્ટ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ પણ ભક્તિ કરે છે. એટલે ધરણીધર શેષ નામ તો સાંભળ્યું છે કે આ પૃથ્વીને ધારણ કરનાર શેષ છે. શેષ મુનિ કહેવાય છે, શેષ નાગ પણ કહેવાય છે. એનું સ્વરૂપ નાગ સ્વરૂપ છે. એ પોતાની ફેણ ઉપર આખી પૃથ્વીને ધારણ કરી છે. લક્ષ્મણજી પણ શેષનો અવતાર કહેવાય છે. આમ તો વિશેષ કોઈ શેષનું જીવન ચરિત્ર સાંભળવા નથી મળતું. વિષ્ણુ પુરાણ સાંભળવા મળે, શિવ પુરાણ સાંભળવા મળે, બ્રહ્મ પુરાણ સાંભળવા મળે, પણ શેષ પુરાણ નથી લખ્યું. પણ શેષની વાતો આવે છે. શેષ નાગ જેમણે આ પૃથ્વીને ધારણ કરી છે, એ પણ વિશ્વના સર્જનહારનું સ્મરણ કરે છે. એના માથે જે ઈષ્ટ છે એનું એ ભજન કરે છે. શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર નિર્મળ નામ ઉચ્ચારા. શેષ સહસ્ત્ર મુખ હે રટત નિરંતર હે નિર્મળ નામ ઉચ્ચારા.
જ્ઞારા સંતા એ નિજ પરમ કરુણાસાગર મહારાજની આ રચના છે. કેટલી સુંદર વાત લખી છે. નિજ પરમ પદ એ આ જગતથી ન્યારું છે. જે ધામમાંથી કરુણાસાગર બાપજી જ્ઞાન અને એનો સંદેશ લઈને આવ્યા છે. જાકુ ઈચ્છત સૌ સંસારા. સંસારમાં જે કોઈ ભક્તિ કરે છે, જેની કોઈ ભક્તિ કરે છે, એનો લક્ષ્ય એક જ છે, અમને પરમ પદની પ્રાપ્તિ થાય. પછી તો એમને જે લક્ષ્ય મળે છે તે પ્રમાણે ભક્તિ કરે છે, પણ અંતરમાં ઈચ્છા છે કે અમને પરમ પદની પ્રાપ્તિ થાય. એટલે જે જેનું ભજન કરે છે એનાથી ઉપર કોઈ ભજન કરે છે તો એના ઉપર પણ કંઈક છે. એટલે જ્યાં સુધી આ સીડી ચાલી જાય ત્યાં સુધી આપણે પણ ભજન કરતા કરતા ચાલ્યા જવાનું. છેલ્લે પછી આવે જેના ઉપર કોઈ ના હોય ત્યાં રોકાઈ જવાનું. છેવટ કે છેવટ જહી સબ ધરતા ધરનાર, સબ અંતન કે અંત હી સબ કરતા કરનાર. વિશ્વના સર્જનહાર બધાના છેવટે બિરાજેલા છે, જેના ઉપર કોઈ નથી. એટલે બધાની ઈચ્છા છે નિજ પરમ પદને પામવાની. તો પરમ ગુરુ લખે છે શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર. શેષજીને કેટલા મુખ છે? 1000. શેષ સહસ્ત્ર મુનિ પાર ન પયેવ. એવા 1000 મુખવાળા શેષ મુનિ પણ એ ગુરુની ગતિનો પાર નથી પામી શકતા. પરમ ગુરુ કે શરણ की महिमा परम्पार, शारद शेष न કહી શકે, કેસો રહે તમાર. એવા પરમ ગુરુનો મહિમા અપરંપાર છે, જેને વિદ્યાની દેવી શારદા અને એક મુખ નહીં, જેને 1000 મુખ છે, એ 1000 મુખે પણ એ ગુરુ મહિમાનો પાર પામી શકતા નથી. એટલે કહેવામાં આવ્યું સબ ધરતી કાગજ કરું, કલમ કરું વનરાય, સાત શાયર કી મસી કરું, ગુરુ ગુણ लिखा ન જાય. એ ગુરુની ગતિ અપરંપાર છે. આપણે એના અનુભવ જ્ઞાન દ્વારા ઓળખાણ કરવાની છે. આ જગતમાં જે કોઈ મહાપુરુષો મહાન થયા છે, જેમણે ભક્તિ કરી છે, એ જ ગુરુ સ્થાને બિરાજેલા છે. બાકી બધી પરંપરાઓ ચાલે છે. ગુરુ પરંપરા, મૂળ ગતિ, મૂળ જ્ઞાન એ મહાપુરુષનું છે. તો કયા મહાપુરુષનું જ્ઞાન ક્યાં સુધીનું છે? કઈ ટ્રેન ક્યાં સુધીની છે? કઈ બસ ક્યાં સુધીની છે? ગતિ તો કરીશું, આગળ તો જઈશું, નજીક તો જઈશું. પછી જેને જે ગામથી બસ મળતી હોય ત્યાંથી બેસવું પડે. જે ગામમાંથી ડાયરેક્ટ ની બસ ના મળતી હોય તો જ્યાંથી ડાયરેક્ટ ની મળે ત્યાં સુધી તો કમસે કમ જઈએ લોકલમાં. એટલે જે જ લોકો બેઠા હોય ને એને બેસવા દેવાના, મોજ કરો. બસ ભક્તિના માર્ગે આગળ વધો, કોઈની પણ ભક્તિ કરો. તમે ભક્તિ કરીને મહાન થશો ને તો તમારો પ્રકાશ પડશે ને તો લોકો એને સ્વીકારશે. બાકી આપણે એમ કહીએ કે કોઈ માનતું જ નથી, આપણે જ નથી માનતા. હજુ આપણી શ્રદ્ધા હજી પરિપૂર્ણ નથી. આપણે તો વાતો કરીએ છીએ, માનતા નથી. ભગવાનનું કોણ માને છે? ભગવાનને માને ખરા, પણ માને એનું કોણ માને છે? આપણે તો મનનું માનીએ છીએ. ભગવાનને માનવું બહુ અઘરું કામ છે. એટલે બીજાને મનાવવાનો તો પ્રયાસ ઠીક છે, આપણે સદભાવનાથી વાતચીત કરીએ, પણ એમના પ્રત્યે ન નફરત રહે. પ્રેમ હશે ને તો માનશે, નહીં તો નહીં માને. ન માને તો સમજવાનું આપણે કઈ ખામી છે. કાં તો એમની પ્રત્યે ખામી છે, કાં તો આપણા ઈષ્ટ પ્રત્યે પણ ખામી છે.
કોઈને તમારે મનાવ હોય, ઈષ્ટને પ્રાર્થના કરો, એની પ્રેરણા થાય તો માને, નહીં તો ઘરવાળા ના માને. એટલે શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર, નિર્મળ નામ ઉચ્ચારા, નિર્મળ નામનું ઉચ્ચારણ કરે છે. એની પાસે જે નામ હતા ને નિર્મળ નામ હતા. આગળ મહાપુરુષો થઈ ગયા, એમણે સોહંગ લક્ષ્યનું ભજન કર્યું છે, આત્મલક્ષ્યનું ભજન કર્યું છે. એ નિર્મળ નામ હતું. કર્તાનું લક્ષ્ય ન હતો એટલે કર્તા સુધી ન પહોંચી શક્યા, પણ એ જગતમાંથી તો છૂટી ગયા. પછી એના માટે બહુ દૂર નથી. પરમ ગુરુનું શરણ મળી જાય એટલે કલ્યાણ થતા વાર લાગશે. શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર, નિર્મળ નામ ઉચારા. 1,50,00,000 અવની સિર પર. 1,50,00,000 એટલે 50 કરોડ યોજન પૃથ્વી છે એમ શાસ્ત્રો કહે છે. માર્કંડ ઋષિએ એના ભજનમાં પણ લખ્યું છે કે અવની 50 કરોડ છે. માપ વજન તો ખબર નહીં કેટલું હોય. બાકી એની ગોળાઈ છે, વિજ્ઞાન એની રીતે માપતું હશે. તો 50 કરોડ જે પૃથ્વી છે એના સિર ઉપર છે, એનું વજન કેટલો હશે એનું કોઈ આંકડામાં માપ ન લખી શકે. એટલા વજન વાળી પૃથ્વી એના પોતાના શિર ઉપર ધારણ કરી છે નિરંતર, છતાં એની ભાર લાગતો નથી. કેમ લાગત નહીં કછુ ભારા, સંતો નિજ પરમ પદ ન્યારા. કારણ કે નિર્મળ નામનું ઉચ્ચારણ નિરંતર કરે છે. એટલે કર્તાએ એની જે જવાબદારી સોંપી છે એ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. એ પણ ભગવત સ્મરણ કરે છે. દેવતાઓ પણ ભગવત સ્મરણ કરે છે, નહીં તો એ પણ મહાન કાર્ય ન કરી શકે. નારણદાસજી મહારાજ કે ગુરુ મહિમામાં લખ્યું છે કે આ જગતની અંદર દેવો પ્રસિદ્ધ થયા કેમ? તો કે એના શિર પર ગુરુ હતા. એટલે ગુરુ ના હોય ને તો એનું કોઈ મહત્વ ના રહે. એમાં જગતમાં માણસ ગમે તેટલો શક્તિશાળી હોય, ગમે તેટલો મોટો હોય, સિદ્ધિવાળો હોય, પણ ગુરુ નથી તો એનું કોઈ મહત્વ નથી. એટલે શેષ મુનિની વાત કરી છે અહીંયા દિવ્ય પરમ ગુરુએ. તેવા શેષ મુનિ ભક્તિ જે કરી છે એનું વર્ણન કરુણાસાગર બાપજીએ અગાધબોધ ગ્રંથમાં કર્યું છે. શેષનો પ્રસંગ આવે છે કે પરમ ગુરુ જ્યારે પુષ્કર દ્વીપની અંદર પ્રગટ થાય છે. પૃથ્વી પર 7 દ્વીપ છે અલગ અલગ. આપણે રહીએ છીએ જંબુદ્વીપ છે, બીજા પુષ્કર દ્વીપ, સાગ દ્વીપ, કૌશક દ્વીપ, કુશાલક દ્વીપ, પાલકી દ્વીપ, સાલમ દ્વીપ, અને આપણે રહીએ છીએ જંબુદ્વીપ છે. 7 દ્વીપોની અંદર પરમ ગુરુ વિવિધ રૂપે પ્રગટ થયા છે. જો કે આ 7 દ્વીપને શોધવા મુશ્કેલ છે, પણ પરમ ગુરુએ ઇતિહાસ લખ્યો છે કે હું પહેલા પુષ્કર દ્વીપમાં ગયો, પછી સાગ દ્વીપમાં ગયો, પછી કૌશકમાં ગયો, પછી કુશાલકમાં ગયો, પછી સાલમમાં ગયો, પછી પાલકીમાંથી હું અહીંયા જંબુદ્વીપમાં આવ્યો છું. અત્યારે વર્તમાન જે પૃથ્વી છે એમાં તો ક્યાંય બીજું નામ આપણને જોવા નથી મળતું. એટલે આ બધી અલૌકિક રચના છે 7 દ્વીપની. કે બીજા દ્વીપોમાં પરમ ગુરુ ગયા, એના પછી કેટલા વર્ષો ગયા, પછી ત્યાં શું થયું એ કંઈ જ ખબર નથી. પણ પરમ ગુરુએ પોતાના અનુભવથી આ ઇતિહાસ લખ્યો છે ગ્રંથમાં. એ સૌપ્રથમ અંતરિક્ષમાંથી જ્યારે આવે છે પૃથ્વી પર, ત્યારે પ્રથમ પુષ્કર દ્વીપમાં આવે છે. ત્યાં એક યોગીને સમજાવે છે, યોગીને મળે છે, અને યોગીને સમજાવ્યા પછી એક રાજાને સમજાવે છે. એનું નગર આખું પરમ ગુરુના શરણમાં આવી જાય છે.
દીક્ષા આપે છે, એનું લક્ષ્ય સમજે છે. એમાં પણ પરમ ગુરુ યોગીને પણ કહે છે કે તમને ક્યાં સુધીનું જ્ઞાન છે? તો કે આ જગતના કરતા હરતા 3 દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ. એનાથી આગળ તો શક્તિ, એનાથી આગળ તો કે એનાથી ઉપર નિરંજન, એનાથી આગળ તો કે એનાથી આગળ કઈ નહીં. તો નિરંજન સુધી એને ખબર હતી, પણ એમણે કહ્યું કે આ તો બધા કાળના ક્રમની અંદર આવે છે, પરિવર્તનશીલ છે આ જગત. નિરંજન ધામની ઉપર બ્રહ્મધામ છે, પરિબ્રહ્મ, અને બ્રહ્મની ઉપર બીજા 11 ધામ છે, એના ઉપર 12મું કૈવલ ધામ છે. ત્યાં વિશ્વના સર્જનહાર કૈવલ કરતા બિરાજે છે, અને એમનો હું પરમ અંશ છું, અને આ જગતમાં એમનો સંદેશ લઈને આવ્યો છું. પરમ ગુરુની વાણી સાંભળતા જ યોગી પરમ ગુરુને ઓળખી જાય છે અને વિનમ્રતાથી એનું શરણ ગ્રહણ કરે છે. ત્યારે દિવ્ય પરમ ગુરુ એની કૈવલ મંત્રની દીક્ષા આપે છે. એમના ગુરુ હતા પેલા, એનાથી એને યોગ સાધના કરી, એ ત્યાં સુધી પહોંચ્યા ત્યારે તો પરમ ગુરુને ઓળખવાને લાયક બન્યા છે. બાકી જીવદશાના જીવો, સામાન્ય જીવો બધા જ પરમ ગુરુને ઓળખી શકતા નથી. અને સામાન્ય જીવોમાં જેનું સુકૃત હોય ને એ પ્રમાણે એ ભક્તિ કરે છે. દેવોના શરણમાં જવું એ પણ કોઈ સામાન્ય કામ નથી. જેનું જે સુકૃત હોય એ પ્રમાણેની ભક્તિ મળે છે. તો યોગીને ચેતાવીને પછી પરમ ગુરુ એક અવધૂતને ચેતાવે છે. અવધૂત એક પર્વતમાંથી આવે છે અને પરમ ગુરુની સાથેનો મેળાપ થાય છે. આ અવધૂત જે 4 વેદ, એમાં અથર્વવેદ, એમાંથી પતંજલ શાસ્ત્ર થયું છે, યોગ શાસ્ત્ર. તો આ જે અમરસિદ્ધ જે યોગી હતા અવધૂત, એમણે આ પતંજલ શાસ્ત્રનો અભ્યાસ કરીને યોગ કર્યો, પ્રાણાયામ કર્યો, જેથી એમને પાતાળમાં જવાની પણ ગતિ પ્રાપ્ત થઈ હતી. આવું યોગ બળ એમની પાસે હતું. અને એને પ્રાણની સાધના કરી એટલે એનું આયુષ્ય પણ લાંબુ થઈ ગયું હતું. એટલે લોકો તો 100 વર્ષમાં જતા રહે, પણ આ યોગી તો અવધૂત જે હતા એ તો એમ જ કહે કે હું તો અમર છું. જ્ઞાનની દ્રષ્ટિએ લોકો એમ કે હું તો આત્મા અમર છું, પણ આ શરીર એની દ્રષ્ટિએ પણ કહે છે હું અમર થઈ ગયો છું. એને થોડું અભિમાન. એટલે દુનિયામાં તો એ યોગ બળથી ચમત્કાર કરતા, અગમ નિગમની વાતો કરે, શાસ્ત્રો દ્વારા, શ્લોક દ્વારા. અને અત્યારે વક્તાઓ પણ જ્ઞાનની કથાઓ કરે તો એનાથી પણ લોકો મંત્રમુગ્ધ બની જાય છે. પણ એમાં જો અહંકાર હોય તો એનું વિશેષ મહત્વ નથી. જ્ઞાનની સાથે સાથે નિર્મળતા પણ હોવી જોઈએ. એટલે યોગી એ અગમ નિગમની વાતો કરે છે ત્યારે એનાથી લોકો પ્રભાવિત થાય છે, એને બધાને ચમત્કાર આપે છે, એ લોકો એને માને છે, ભગવાન પણ માને. એ અવધૂત પરમ ગુરુને મળે છે. ત્યાં પરમ ગુરુનું નામ હતું કાયમ પુરુષ. એ જ્યારે પરમ ગુરુને મળ્યા ત્યારે પરમ ગુરુએ એનો આદર કર્યો છે. પરમ ગુરુ તો મોટા હતા, જ્ઞાની હતા, છતાં પણ એક યોગીનો એને આદર કર્યો છે. એટલે હંમેશા કોઈ નાના હોય કે કોઈ પણ હોય એનો આપણે આદર કરવો છે. આપણે ત્યાં આવે તો એનો આદર કરવો છે. પછી પરમ ગુરુ સાથે એમણે સત્સંગ કર્યો ત્યારે યોગી જે અવધૂત હતા એની પાસે પતંજલ શાસ્ત્રનો અનુભવ હતો. પતંજલ શાસ્ત્રની રચના શેષ મુનિએ કરી છે. તો એના આધારે એમણે સત્સંગ કર્યો. એની અંદર અથર્વવેદને આધાર રાખી શ્રુતિ, કર્મકાંડ અને અથર્વવેદના 3 મહાવાક્યો, અયમ અહો નિર્મલ, બસ હું નિર્મળ છું, એ સાર અથર્વવેદનો છે.
એ સિદ્ધાંત પ્રમાણે એમણે બધી સત્સંગની વાતો કરી, સાથે સાથે પોતાની પાસે યોગ બળ હતું એનું પણ એને પ્રદર્શન કર્યું. જમીનથી અધર રહીને બેઠા પરમ ગુરુ સામે. એટલે એમણે પોતાની યોગ વિદ્યાનું દર્શન કરાયું. ગણિત થાય તો પાછું સ્વરૂપ બદલે, અલગ અલગ સ્વરૂપ લે, એનાથી લોકો વધારે પ્રભાવિત થતા હતા. અને આજે પણ થાય કે નહીં? જુદા જુદા રૂપ લે તો આપણને એમ લાગે કે આ તો કોઈ મહાન છે. અત્યારે ઘણા બધા બાબાઓ બધા એમનું કાર્ય કરતા હોય છે, પરચા ચમત્કાર વાળું. કોઈ હાથ ચાલાકી હોય, કોઈ કઈ હોય, હાલે ત્યાં સુધી હાલે બધું. એનો વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો ચાલે, સાચું હોય તો ચાલે, નહીં તો પછી પર્દાફાશ થાય ત્યારે ફજેતી પણ થઈ જાય. એટલે એ જાદુ બતાવવા માંડ્યા. કારણ કે ચમત્કાર એક જાદુ વિદ્યાથી કોઈ વિશેષ નથી. જાદુગર પણ ઘણું કામ એવું કરે છે. એટલે ચમત્કાર કોઈ પ્રદર્શન માટે નથી. એ કરવાથી આપણું કોઈ કલ્યાણ થતું નથી. એટલે પરમ ગુરુ એનું ચરિત્ર જોવે છે. જ્યારે યોગી આ બધું નાટક કરે એટલે દુનિયાના લોકો એની પ્રશંસા કરે. જેમ જેમ યોગીની પ્રશંસા કરે યોગીને વધારે અહંકાર આવે. આ દુનિયામાં પ્રશંસા છે ને એ સારી નથી. કોઈ કરતું હોય તો આપણે કહેવાનું થોડી ખાંડ ઓછી નાખજો, ડાયાબિટીસ થઈ જાય. ગળ પણ ઓછું રાખવું. કારણ કે જરૂરથી વધારાનો મહિમા, પ્રશંસા, મોટા બનાવી દેવા એ કેટલું શોભનીય છે. શોભનીય નથી, ક્ષોભનીય છે. ખરેખર તો પ્રશંસાથી બચવું જ જોઈએ. સત્યતાથી લોકો સ્વીકારશે, પ્રશંસાથી. એટલે જેટલું સત્ય કાર્ય કરીશું એનો પ્રકાશ પડશે, એનો પ્રભાવ પડશે. અને આપણે આપણો કોઈ પ્રભાવ પાડવા માટે કંઈ કરવાનું જ નથી. આપણે મહિમા તો ગુરુ મહારાજનો ગાવા માટે નીકળ્યા છીએ. તમે વિચાર કરો, મહાન તપસ્વી રઘુરામ મહારાજ જેને 5 મુદ્રાઓ સિદ્ધ કરી હતી. કેવું યોગ બળ કહેવાય! આખા દેશમાં વાહ થઈ જાય, પણ એને કરી નથી. કેમ? એને પોતાની પ્રશંસા ક્યાંય કરાવી જ નથી. આ તો પાછળથી જીવન ચરિત્ર લખાયું, સંશોધન થયું ત્યારે ખબર પડી. બાકી એમણે ક્યાંય પોતાના માટે કાર્ય નથી કર્યું, સાંભળવા નથી મળતું. અને અંતમાં એ ઉમરા ગામેથી સમાધિ લઈને ગયા. એની મહાનતાનું પ્રમાણ છે. અને ત્યાં પરમ ગુરુની સ્થાપના કરીને ગયા. ભક્તોને એના શરણમાં મૂકીને ગયા છે. અને પરંપરા મૂકીને ગયા છે. ત્યાં પ્રવાહ નિરંતર ચાલતો રહે. એમણે તો યોગ કર્યો હતો. લોકો ક્યાં યોગ કરી શકે? એમ ના કહે ને કે તમે બધા યોગ કરો. એમણે ભક્તિના માર્ગે જોડ્યા, મંદિરની સ્થાપના કરી અને કહ્યું તમે બધા દર્શન કરજો, પ્રાર્થના કરજો, પૂજા કરજો. એવી મહાનતા છે. અહીંયા અવધૂત જુદા જુદા ચરિત્ર કરે છે, ચમત્કાર કરે છે. એનાથી એનો અહંકાર વધતો જાય છે. એટલે પરમ ગુરુ એમને કહે છે કે તમે આડંબર કરો છો એ જાદુગરથી કઈ વિશેષ નથી, ચમત્કાર. આ બધો 3 ગુણની માયાનો ખેલ છે. આ ચમત્કાર ને પરચા એ 3 ગુણના ચમત્કાર છે. એટલે તમે માયામાંથી નહીં છૂટી શકો. આ માયાના જ રમકડા છે 3 ગુણ. એટલે એને તમે સાધ્ય કરી, પ્રાણની સાધના કરી, અને ચમત્કાર એ 3 ગુણના માધ્યમથી થાય. એટલે તમે માયાના ભોગી છો. દુનિયામાં તમારે કંઈક સારું દેખાવું છે, અમર થવાનું તમને અભિમાન છે. તમને એમ કે હું અમર રહીશ. તમે અથર્વવેદનો અભ્યાસ કર્યો છે. વેદ તો 4 છે, તમે તો માત્ર અથર્વવેદ અને એમાંય પતંજલ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. અથર્વવેદના 3 મહાવાક્યોને તમે જાણો છો, અયમ અહો નિર્મલ. પરંતુ બીજા
ત્રણ વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. ઋગ્વેદના 3 મહાવાક્યો સચ્ચિદાનંદ, યજુર્વેદના 3 મહાવાક્યો અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્માસ્મિ એનો સાર છે, અને સામવેદના 3 મહાવાક્યો તમપદ, તત્પદ અને અસિપદ, તત્વમસી કહેવાય છે. એટલે તમે તો માત્ર એક વેદને જાણો છો, ત્યાં આટલું તમને અભિમાન છે, અને તમને એમ છે કે હું અમર છું એવું અભિમાન. પણ એ બધો ખેલ આ બાજુનો છે. અમર રહેવા વિશે એમણે કહ્યું કે ભાઈ તમે બહુ જાજુ જીવીને કરશો છો. જાજુ જીવવું એ મહાનતા નથી. રઘુરામ મહારાજ 131 વર્ષ રહ્યા, એને હજુ બીજા 100 વર્ષ રહેવું જ ને તો રહી શકે, પણ ના, એનો સમય પૂરો થાય ને એટલે એ જતા રહ્યા. કરુણાસાગર બાપજી 105 વર્ષ રહ્યા, એને પણ 200 વર્ષ રહેવું તો રહી શકે, 500 વર્ષ રહેવું તો રહી શકે, પણ એનું કાર્ય સમાપ્ત થઈ ગયું એટલે વિદાય થઈ ગયા. એટલે બહુ જીવવું મહત્વનું નથી, પણ સારું જીવવું મહત્વનું છે. માણસ કેટલું જીવે છે મહત્વનું નથી, કેવું જીવે છે મહત્વનું છે. માણસ કેટલું ખાય છે મહત્વનું નથી, પણ શું ખાય છે મહત્વનું છે. માણસ કેટલું બોલે છે ને એ મહત્વનું નથી, પણ કેવું બોલે છે ને એ મહત્વનું છે. એટલે બોલતા શીખવાનું. હજુ આપણે બોલતા નથી શીખતા. જેમ નાનું બાળક હોય ને એમ થાય બોલતા નથી હજુ આવડતું, બોલતા નથી શીખતો. આપણે ક્યાં બોલતા શીખ્યા છે હજુ? આપણે ભસ કરતા હોઈએ તો સમજવાનું કે હજુ આપણે શીખવાનું છે. હજુ તો કૂતરાઓની ભાષા હાલતી હોય છે, માનવની ભાષા, જેમાં વિનમ્રતા હોય, જેમાં પ્રેમ હોય, જેમાં પરમાર્થની ભાવના હોય, એ સાચી વાણી છે. એટલે પરમ ગુરુએ દૃષ્ટાંત આપ્યું કે તમે બહુ લાંબુ જીવવાનું તમને અભિમાન છે, પરંતુ આ જગતમાં પર્વતોય હજારો વર્ષ રહે છે, એમાંય પણ ચેતના છે. વૃક્ષો પણ હજારો વર્ષ રહે છે, પણ એની ગુરુ જ્ઞાનની કોઈ સમજ હોતી નથી. લાંબુ જીવવું એ મહત્વનું નથી. બસ જેટલું જીવીએ એમાં ગુરુ જ્ઞાનની સમજ મળી જાય ને તો ઘણું છે. થોડું પણ સારું જીવી જઈએ તો મહત્વનું છે. પંચાંગ ચમત્કાર ને અહંકાર ની અંદર લાંબુ જીવીને શું કરવાનું? એટલે એનાથી કલ્યાણ થવાનું નથી. એટલે લાંબુ જીવનાર વૃક્ષો છે, પર્વતો છે, એને નિજ લક્ષ્યનો વિચાર નથી હોતો. એટલે દિવ્ય પરમ ગુરુ કહે છે કે 4 વેદે જે પદની નેતિ પોકારી છે એ નિરાલંબ પદ તમે જાણતા નથી. અથર્વવેદનું પતંજલિ શાસ્ત્રના તમે વેતા છો, તેમાં તમે પચી ગયા છો, તમે ફસાઈ ગયા છો. 4 વેદના રચયિતા બ્રહ્મા પણ ભાન ભૂલી ગયા છે. એમણે પણ નેતિ પોકારી છે કે આપણે કોણ છીએ. શાસ્ત્ર જે બનાવ્યા વેદમાંથી, એ શાસ્ત્રના વક્તાઓ પણ કંઈક જ્ઞાનનું વર્ણન કર્યું અને આ સંસારની અંદર જ પાછા રહી ગયા છે. એ બહાર નથી નીકળી શક્યા. પતંજલિ શાસ્ત્રના વેદતા શેષ મુનિ એ કોનું ભજન કરે છે? તો કે રરંકારનું ભજન કરે છે, કે નિરંજનનું ભજન કરે છે. નિરંજનથી આદ્ય શક્તિ ઉત્પન્ન થાય, આદ્ય શક્તિથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ. આ છે સૃષ્ટિનો ક્રમ. હવે રરંકાર એટલે નિરંજન છે. રરંકાર એનું સ્થાન એ દિવ્ય પરમ ગુરુ એ અવધૂતને સમજાવે છે કે જે રરંકાર છે એનું તમે ભજન કરો છો. રરંકારની ઉપર અક્ષરને ઉત્પન્ન કરનાર ઓમકાર છે. રરંકારની ઉપર ઓમકાર છે.
જેમાંથી બધા અક્ષરો ઉત્પન્ન થયા છે. તો ઓમ થી નીચે આવે છે રરંકાર, અને ઓમકાર થી ઉપર જે ઓમકાર માંથી અક્ષરો આવ્યા એમાંથી 4 વેદની રચના થઈ, એમાંથી 24 ગાયત્રી થઈ, અને એ ઓમકાર માંથી જ આ પ્રાણની સાધના કરે છે. જે લોકો સાધના કરે છે એ પ્રાણની સાધના, ઓમકારની સાધના કરે છે. એને અક્ષર ભગવાન કહેવાય છે. ઓમ એ આદ્ય અક્ષર કહેવાય છે. પછી એમાંથી 52 અક્ષરોની ઉત્પત્તિ થઈ, એટલે ઓમ ને આદ્ય અક્ષર કહેવામાં આવે છે. અક્ષરનો કર્તા કહેવામાં આવે છે. ઓમની ઉપર અક્ષરાતીત ભગવાન છે. ઓમ અક્ષરની ઉપર અક્ષરાતીત ભગવાન છે. આજે ખટ શાસ્ત્રનો મત છે એનું જ્ઞાન પણ ઓમકાર સુધીનું છે. પ્રાણની જે કોઈ સાધના કરે છે યોગી લોકો, એ પણ ઓમકાર સુધીની કરે છે. પણ ઓમકારની ઉપર જે અક્ષર છે, અક્ષર બ્રહ્મ પણ કહેવાય છે, અક્ષર બ્રહ્મ. પણ અક્ષર બ્રહ્મની ઉપર અક્ષરાતીત પુરુષ બિરાજે છે. અક્ષર સ્વામી નથી, એના ઉપર પણ કોઈ પુરુષ છે. અક્ષર એની જાતે બનતા નથી. પ્રાણમાંથી અક્ષર બને, ઓમમાંથી અક્ષર બને, પણ એની જાતે કોઈ અક્ષર બનતા નથી. ઓમની અંદર અક્ષરનો ખજાનો છે, 52 અક્ષરનો, જેનાથી આખી સૃષ્ટિનો વિસ્તાર ચાલે છે. 14 લોકનો વિસ્તાર પણ એનાથી થયેલો છે. પરંતુ આપોઆપ એમાંથી કોઈ અક્ષર નીકળતો નથી. તો એ અક્ષરને કાઢનાર કોણ છે? અક્ષરના ઉપર અક્ષરાતીત પુરુષ છે, અને એનું નિજાનંદ ધામ છે. કોઈ મહાપુરુષ એ નિજાનંદનો આનંદ માણતા હોય છે. એટલે આમાં સ્ટેપ છે ગતિના, અલગ અલગ મહાપુરુષોના. બધું એક નથી. કયા મહાપુરુષ ક્યાં સુધી પહોંચ્યા છે એને સમજવું બહુ મુશ્કેલ છે. એ અનુભવ ગતિમાં જઈએ ત્યારે ખબર પડે. અગર તો એના જ્ઞાનમાં કોઈ વર્ણન હોય તો એમાંય જે ભજનો હોય, સાખી હોય, એમાંય પણ એક ગર્ભિત જ્ઞાન હોય છે. એટલે કોઈ સાધક જ એને સમજી શકે છે. અક્ષરાતીત પુરુષ હરિ જે અનંત સખીઓનો વિલાસ કરે છે. એક પુરુષ છે એ પ્રાણથી ઉપર છે, અક્ષરથી ઉપર છે, અને અનંત સખીઓનો વિલાસ અખંડ ભૂમિમાં કરે છે, રાસલીલા. આ સમસ્ત વિશ્વનો જે વૈભવ છે એની સાથે એનો સંબંધ જોડાયેલો છે. સારી સૃષ્ટિનો વિલાસ એમના દ્વારા ચાલી રહ્યો છે, એમની ચેતનાથી ચાલી રહ્યો છે. પણ એ પુરુષ ન્યારા રહીને, બ્રહ્મચારી રહીને, નિષ્કલંક રહીને આનંદ કરે છે. એ પણ જગતનો આનંદ લે છે, પણ એની કોઈ કલંક નથી. આ ગતિ ક્રમશઃ કેવી રીતે છે પરમ ગુરુ યોગીને સમજાવે છે. કે કોઈ નિરંજનનું ભજન કરે છે રરંકાર, તો રરંકાર ઉપર ઓમકાર છે. ઓમકાર એ અક્ષર ભગવાન છે. અક્ષરની ઉપર અક્ષરાતીત પુરુષ છે, નિજાનંદ ધામ છે, જે અનંત સખીઓનો વિલાસ કરે છે, નિષ્કલંક રહીને, બ્રહ્મચારી રહીને. અને અક્ષરાતીત પુરુષની ઉપર બ્રહ્મ છે, પરિબ્રહ્મ. અહીં તો કેટલો બધો ભેદ છે. બધા શબ્દ પ્રયોગ કરે, બ્રહ્મ છે, પરિબ્રહ્મ છે. તો અક્ષરાતીત પુરુષ જે નિજાનંદ ધામની અંદર નિષ્કલંક બ્રહ્મચારી રહીને વિલાસ કરે છે, એના ઉપર એક પરબ્રહ્મ આવેલું છે. અક્ષરાતીત પુરુષે પરબ્રહ્મનું ધ્યાન કરીને નિષ્કલંક રહે છે. સંસારના વૈભવ વિલાસ કરવા છતાંય નિષ્કલંક રહે છે. કેમ? તો કે એનું ધ્યાન એનાથી ઉપર પુરુષનું છે. અહીંયા આવેલા દેવતાઓ કેમ કલંકિત ન થયા? તો કે એના ઈષ્ટનું એ ધ્યાન કરે છે. નહીં તો એ અહીંયા ફસાઈ જાય. એના ચરિત્રોમાં એના બધા વર્ણનો આવે છે, પણ એ છેલ્લે નીકળી જાય અહીંથી.
છૂટી જાય. કેમ? એના ઉપર જે ઈષ્ટ છે ને એનું ભજન કરે છે. તો અહીંયા અક્ષરાતીત પુરુષ પરબ્રહ્મનું ધ્યાન કરે છે અને પરબ્રહ્મની ઉપર અખિલ ધામ આવેલું છે. ત્યાં અલખ પુરુષ બિરાજે છે. એમના ઉપર અચ્યુત ધામ આવેલું છે, જ્યાં અકલ નહેકામી પુરુષ બિરાજે છે. તો જે અચ્યુત ધામ છે એના નીચે અખિલ ધામ છે. તો અખિલ ધામના જે પુરુષ છે, અલખ પુરુષ, એનાથી ઉપર જે અક્કલ નહેકામી પુરુષ છે એનું ધ્યાન કરે છે. એટલે એક થી એક ગતિ અકળ છે. એ કોણ મહાપુરુષ કોનું ભજન કરે છે સમજવું મુશ્કેલ છે. આ તો જેની પાસે સંપૂર્ણ અનુભવ હોય એ વર્ણન કરી શકે, કહી શકે અને જાણી શકે. બાકી આપણી બુદ્ધિથી તો કઈ કોઈને ઓળખી શકાય એમ નથી. અને આપણે પોતાને ન ઓળખીએ ત્યાં સુધીનું બધું નકામું છે. એટલે એ બ્રહ્મની ઉપર અખિલ ધામ છે, એના ઉપર અચ્યુત ધામ છે, એમના ઉપર અચંત ધામ ને અજર પુરુષ બિરાજે છે. અલગ પુરુષની ઉપર અકલ નહેકામી અને એના ઉપર અજર પુરુષ બિરાજે છે. આ ત્રણ ધામનું વર્ણન કર્યું. પરિભ્રમની ઉપર આ ત્રણ ધામની અંદર ત્રણ પુરુષ બિરાજે છે. નીચેના પુરુષ એના ઉપરના ધામનું પુરુષનું ભજન કરે છે. એનાથી ઉપર જે ધામ છે અચંત ધામ, અજર પુરુષ, એનું એ ભજન કરે છે. એના ઉપર શું છે તો કે 5 સ્થાન છે. 5 સ્થાન છે. ભગવાને કેવી રચના કરી છે ને એ આપણી અક્કલમાં આવે એમ નથી. ગુરુની કૃપા હોય ને ત્યારે જ આ અંશ કૈવલ ધામ સુધી પહોંચે. 5 સ્થાન છે જેમાં પુરાણા પુરુષ બિરાજે છે. એ પણ આનાથી પણ મહાન છે. 5 સ્થાનની અંદર એ પુરાણા પુરુષ બિરાજે છે. આ જગતની અંદર જે જ્ઞાની પુરુષો છે, મુનિઓ છે, એને જાણતા નથી. કરુણાસાગર બાપજી એમ કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને નિરંજન પણ નથી જાણતા એવા એ અપળ ગતિ વાળા સ્થાન છે. પુરાણા પુરુષ જે 5 સ્થાનની અંદર બિરાજે છે, જેની ગતિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને પણ નથી. એટલે 5 સ્થાનની ઉપર પરમ ગુરુ કહે છે કે એક અલેપમ ધામ છે, જે અજીત અનામી પુરુષ રહે છે. જો આ ઈષ્ટનો પણ કેટલો આમ ક્રમ છે. માલિકના વચ્ચે બધા દેવો છે, એના ઉપર પણ કેટલા ઈષ્ટ આવે છે. આપણને એમ થાય કે આ છેલ્લું છે, એવું નથી. તો એ 5 સ્થાનની ઉપર એ અલેપમ ધામ છે, જેમાં અજીત અનામી પુરુષ બિરાજે છે. અલેપમ ધામની ઉપર અરૂઢ શૂન્ય છે, જેમાં કોઈ નથી પુરુષ. શૂન્ય એ પણ એક ગતિ છે વચ્ચેની. શૂન્યના એક પ્રકાર છે. આપણે જે રહીએ છીએ એને શ્યામ શૂન્ય કહેવાય. કેમ તો કે સૂર્યના પ્રકાશ વગર કેવું તો કે અંધકાર, શ્યામ. એમ અલગ અલગ ગતિ વાળા શૂન્ય છે. તો આ જગતના જે અંશો હતા એ બ્રહ્મની ગતિમાં રોકાઈ ગયા અને નેતિ પોકારી આના ઉપર કઈ છે જ નહીં. પણ કરુણાસાગર બાપજી અનુભવ લઈને આવ્યા છે. એ વર્ણન સાંભળીએ ત્યારે આપણને આશ્ચર્ય થશે કે આ જગતની રચના કેવી છે. તો એ અલેપમ ધામની ઉપર અરૂઢ શૂન્ય છે, જે વસ્તી સિવાયનું છે, એને શૂન્ય કહેવાય. અને અરૂઢ શૂન્યની ઉપર અલીલ શૂન્ય છે, એટલે 2 શૂન્ય આવ્યા. અલેપમ ધામની ઉપર 2 શૂન્ય. અલેપમ ધામની નીચે 5 સ્થાન, એના નીચે 3 સ્થાન, 3 ધામ આવ્યા, 3 પુરુષ. અને એ જે છેલ્લું અલીલ શૂન્ય છે એમના ઉપર કૈવલ ધામ આવેલું છે. આ છે સૃષ્ટિની રચના. એ કૈવલ ધામની ઉપર બીજું કંઈ જ નથી. ત્યાં વિશ્વના સર્જનહાર કૈવલ કરતા બિરાજેલા છે. હે અવધૂત, હું એમનો પરમ અંશ છું.
દેવતાઓ છે એ સર્જનહારના વિશેષ અંશો છે, અને આ જગતની અંદર જે અંશ છે બધા સામાન્ય છે. આપણે આ સૃષ્ટિમાં મૃત્યુલોકમાં રહેનારા બધા સામાન્ય, દેવલોકની અંદર રહેનારા બધા વિશેષ, અને કૈવલ ધામની અંદર રહેનારા અંશ પરમ વિશેષ છે. આ ગતિનો ફરક છે. નહીં તો પરમ ગુરુ અહીંયાથી પાછા જઈ ન શકે, કારણ કે એને કરતાએ પરમ વિશેષ ગતિ આપી છે. એટલે આ સંસારમાં આવવા છતાંય એ માલિકને ભૂલતા નથી. બીજા બધા વિશેષ અંશો આવ્યા, એમની પાસે ગતિ છે બ્રહ્માંડને ચલાવવાની, પણ એ નવું સર્જન નથી કરતા કે એ માલિકને પણ જાણતા નથી કે એના પર કોઈ શક્તિ છે, પરમેશ્વરની શક્તિ, જેને નિરાકાર લોકો કહેતા હોય છે, કોઈ પરબ્રહ્મ પણ કહેતા હોય છે. પણ અહીંયા તો જે ક્રમનો વર્ણન કર્યું ને એ પ્રમાણે જોતા તો બ્રહ્મની ઉપર પણ કેટલું બધું અકળ ગતિ વાળું આ જગત છે. એટલે પરમ ગુરુ કહે છે કે હે યોગી, તમે તો 3 ગુણ અને માયાના સંબંધી છો, માટે તમે મને નથી ઓળખતા. તમે તો શેષજી રચિત જે પાતાંજલિ શાસ્ત્ર છે એના વેદતા છો, એને પણ તમે પૂર્ણપણે નથી જાણતા. તો પછી તમે આ જગતને શું સમજવાના છો? હે જોગી, તમારું જ્ઞાન એ અંતિમ નથી. તમે જે કંઈ પરચા ચમત્કાર આદિ જે કંઈ કરો છો એ જગતને ભ્રમિત કરો છો. કારણ કે મોટું જગત પરચાઓની લાલચમાં સાચી ભક્તિ નથી કરતું, ભ્રમિત થઈ જાય છે. અને બીજા ઘણા મહાન પુરુષો થયા જેમની અનન્ય ભક્તિ હતી, એમની પરમ ગુરુએ સરાહના કરી, પણ ઘણા લોકો ભ્રમિત કરતા હતા, એમને પણ પરમ ગુરુએ સમજાવ્યા છે. એટલે તમારું જ્ઞાન એ લોકોને ભ્રમિત કરનાર છે, એ મોક્ષ આપનારું નથી. એટલે જીવોનું કલ્યાણ થતું નથી. તમે શેષ પાસેથી દીક્ષા લઈ અને રરંકારનું ભજન કરો છો. હવે રરંકારની ઉપર શું શું છે મેં બતાવ્યું તમને. ઓમકાર છે, અક્ષર ભગવાન છે, અક્ષરાતીત છે, બીજા 3 ધામ છે, બીજા 5 સ્થાન છે, એના ઉપર 1 સ્થાન છે, એના ઉપર 2 શૂન્ય છે, અને એના ઉપર કૈવલ ધામ છે. એટલે બ્રહ્મને પરે 11 ધામો 12 મેં કૈવલ વિશ્રામ, એવું પરમ ગુરુએ લખ્યું છે. એટલે પરમ ગુરુનું જ્ઞાન સાંભળીને યોગી ચકિત થઈ જાય છે. તમે જે ભજન કરો છો એ કરતનું ભજન છે, નિરંજનનું ભજન એ કરતનું ભજન છે. એટલે તમે આ જગતને ભ્રમિત કરો છો. ત્યારે યોગીરાજ કહે છે કે મેં શેષ પાસે દીક્ષા લીધી છે, જ્ઞાન લીધું છે, એટલે હું શેષ પાસે જઈને માથું ફોડીશ, મારું માથું નમાવીશ અને એના આગળ હું રજૂઆત કરીશ. તમને પણ ત્યાં લઈ જઈશ પાતાળ લોકમાં. તો કાયમ પુરુષ પરમ ગુરુ કરુણાસાગરના વચનો એ યોગીરાજને અવધૂતને બાણની જેમ ખૂંચી ગયા અને વ્યાકુળ થઈ ગયા, આંખો બંધ કરીને સ્તંભી ગયા. પોતે યોગ બળથી પાતાળમાં ગયા. પરમ ગુરુએ પણ અંતરદ્રષ્ટિથી જોયું કે યોગી શું કરે છે, ક્યાં જાય છે. તો પાતાળ લોકમાં એ ગયા, તો પરમ ગુરુ પણ ત્યાં પહોંચી ગયા. એમની પાસે અકળ ગતિ હતી, પણ કોઈને ખબર નહોતી, કોઈને દેખાડતા નહોતા. એ તો નિર્મળતાથી જ વિશ્વના સર્જનહારનું જ્ઞાન આપતા હતા. એટલે પાતાળ લોકમાં ગયા અને જ્યારે અવધૂતે દ્રષ્ટિ ખોલી તો ત્યાં પરમ ગુરુને એમણે જોયા, કાયમ પુરુષને. તો એ વિચાર કરતા થઈ ગયા કે આ તો કે છે પુષ્કર દીપમાં હતા અને ત્યાંથી અહીંયા કોણ લાવ્યું એમ. એને એમ કે મને જ બધે જવાની ખબર પડે, બીજાને કઈ ખબર નહીં હોય. એને એમ કે એ વાતો જ કરે છે એવું નથી. એટલે ત્યારે એનાથી પ્રભાવિત થઈ ગયા.
શેષધામની અંદર જાય છે, જ્યાં શેષનો પરિવાર પણ રહે છે. શેષ પરિવાર સાથે રહે છે. શેષની પત્ની પણ છે, એમના પરિવારના સંતાનો પણ છે. અહીંયા કરુણાસાગર બાપજી લખ્યું કે શેષની ભક્તિ અનન્ય છે. એટલે શેષ પૃથ્વીને ધારણ કરીને ત્યાં પણ એ ભક્તિ કરે છે. એમની પણ ભક્તિ કરનાર લોકો છે. એટલે શેષનો જે પરિવાર છે, પુષ્કર દીપમાંથી પરમ ગુરુ કરુણાસાગર જ્યારે જાય છે ત્યારે એમનો જે પરિવાર છે પરમ ગુરુનું સ્વાગત કરે છે, આદર કરે છે, સન્માન કરે છે. શેષજી પણ એમને પ્રણામ કરે છે. ત્યારે પૂછે છે કે સ્વામી તમે ક્યાંથી પધાર્યા છો? વિનમ્રતા. એમણે કોઈ પ્રદર્શન નથી કર્યું કે હું કઈક છું, પણ એ પરમ ગુરુને જોતા જ એને લાગ્યું કે આપણી દિવ્ય આકૃતિ જોઈ અને મને એમ લાગે છે આપ કોઈ વિશેષ પુરુષ છો. આ શેષની અનન્ય ભક્તિ હતી. તમે ક્યાંથી પધાર્યા છો? ત્યારે જે પુષ્કરદીપની અંદરથી સાથે જે અવધૂત આવ્યા હતા, જેમના શિષ્ય હતા, એમણે જ કહ્યું. સૌપ્રથમ તો શેષજીને પગે લાગે છે, કારણ કે એમના ગુરુ હતા, અને કહે છે કે હે શેષજી, હું એમની તમને વાત કરું છું. એ કોઈ અકળ પુરુષ છે, એનું જ્ઞાન ધ્યાનનો મત અસંખ્ય લોકની પારનો છે. કારણ કે એમને વર્ણન કર્યું, એના ઉપર તેને ખ્યાલ આવ્યો, અને એટલે જ તો એક શેષને કહેવા માટે જ આવ્યા હતા પાતાળ લોકમાં. તો એ કહેવા માટે આવ્યા તો પરમ ગુરુ પણ સાથે જ આવી ગયા. એને એમ કે હું કહી આવું, પણ પરમ ગુરુ પણ એમની સાથે જ આવે છે. ત્યારે તમે જે સહસ્ત્ર મુખે નિરંકારનું સ્મરણ કરો છો શેષમુનિ, એના ઉપર કેટલાય ધામ છે એવું વર્ણન કરે છે. એક એક થી ધામ અધિક ગતિ વાળા છે, અપાર સામર્થ્ય વાળા છે. કેટલાય શૂન્યનું વર્ણન કરે છે, એની ગતિ પણ અનેરી છે, એનો પણ એ ભેદ સમજાવે છે. અને એવા અસંખ્ય ધામની ઉપર એમનું કૈવલ ધામ આવેલું છે, એનું સ્થાપન કરે છે. અને એમના જે સ્વામી છે એમના પરમ અંશ છે. આવું અવધૂત પુરુષ શેષ મુનિને કહે છે. શેષ મુનિએ તો પ્રથમથી જ થોડી ઓળખાણ કરી કે આપ કોઈ દિવ્ય પુરુષ છો, પણ કોણ છો એ ખબર નથી. ત્યારે અવધૂતે થોડી વાત એમની કરી, તો એનાથી એક પ્રસન્ન થાય છે. અવધૂત પછી ચૂપ થયા. પછી શેષ મુનિ થોડા સજાગ થયા. એને બધા ધામોની ઉપર જે કૈવલ ધામ છે, કૈવલ કરતા છે, એનું નામ સાંભળતા છે. પરમ ગુરુના આગળ, કાયમ પુરુષની આગળ એ બે હાથ જોડી વિનંતી કરે છે. આ છે ભક્તિ, વિવેક. બે હાથ જોડી વિનમ્રતાથી વિનંતી કરે છે કે મારી મતિ થોડી ભોળી હોવાથી હું આપને ઓળખી ન શક્યો. આ સ્વીકાર્ય. કોઈ મહાન પુરુષને ઓળખવા માટે આપણે નાના બનીએ ને તો ઓળખી શકાય છે, નહીં તો કદાચ આપણી પાસેથી જતા રહે ને તોય ખબર ના પડે. મેં આપને જાણ્યા નહીં, ક્યાં કૈવલ કરતા અને ક્યાં એમના આ પરમ અંશ, એમના સાનિધ્યમાં રહેવા વાળા. હે સ્વામી, હવે આપ અમારા સંશયને દૂર કરો, અમારા અજ્ઞાનને દૂર કરો. હે સ્વામી, અમારું અહોભાગ્ય છે કે આપ અમારી દ્વાર પધાર્યા. આ કેટલો બધો વિનમ્ર વિવેક છે. મને એમ થયું કે પરમ ગુરુએ લખ્યું શેષની ભક્તિ અનન્ય છે, તો એમણે ત્યાં સ્વયં જઈને અનુભવ કર્યો છે. અને સર્વજ્ઞ ગતિ એ તો પરમ ગુરુ બધાની ભક્તિ જાણે છે. એટલે કે છે તમે અદ્ભુત મહાન કૈવલ પદના જે સ્વામી છે એના વેદતા છો, અને મારે તો તમે જ કૈવલ છો, તમે એમના અંશ છો.
છતાં પણ મારે તો તમે જ કૈવલ છો, કારણ કે તમે જ મને કૈવલની ઓળખાણ કરાવી છે. નહીં તો હું તો કોઈ બીજાનું સ્મરણ કરતો હતો. રરંકારનું ભજન કરતો હતો. રરંકાર એટલે જગતની રચનામાં આવે છે, પણ હું માલિકને જાણતો નહોતો. હું બીજાનું સ્મરણ કરતો હતો. મને આપનું જ્ઞાન સંભળાવો ત્યારે કાયમ પુરુષે કહ્યું કે હે ધરણીધર શેષજી, તમે સુરતા ધારણ કરીને સાંભળો. આ જ્ઞાન છે ને એ આમ આડાવડી ડાફળો મારીએ તો ના સમજાય, પણ ધ્યાનથી સાંભળીએ તો સમજાય કે ખરેખર શું છે. અને એવા જિજ્ઞાસુ જે દેવતાઓ હોય, શેષ મુનિ, એમની અદ્ભુત ભક્તિ હોય તો એ તો કેટલા ધ્યાનથી સાંભળે. એટલું કે એ તો મહાપુરુષોનો કેવો આદર કરે છે અને જિજ્ઞાસાથી પૂછે છે કે આપ મને આપનું જ્ઞાન સંભળાવો. ત્યારે પરમ ગુરુએ તો ગ્રંથોમાં પણ સાવધાન કર્યા છે કે હે અંશો, સજ્જનો, સંતો, તમે એકાગ્ર ચિત્તે શ્રવણ કરો. તમે જેનું ભજન કરો છો રરંકાર, એના તો તમે સ્વામી છો. કારણ કે જે રરંકાર છે એમના ઉપર તમે ચૈતન સ્વરૂપે રહેલા છો. તમારાથી પ્રાણ ચેતન થયો, એનાથી સોહમ પ્રણવ ચેતન થયો, સોહમ પ્રણવથી ઓમકાર ચેતન થયો, ઓમકારથી રરંકાર ચેતન થયો. તો વિચાર કરો, તમે તો એના ઉપર છો અને તમે ભજન રરંકારનું કરો છો, તો તમે પોતાને ઓળખતા નથી. આ કેટલી બધી સિદ્ધાંતની વાત છે. કોણ કોનું ભજન કરે છે? રરંકારનું ભજન કરશે તો એમની ગતિ તો મળશે. નિરંજન પુરુષ છે, આદ્ય પુરુષ છે, એ એને મદદ પણ કરે સૃષ્ટિમાં, પણ માલિકનું લક્ષ્ય ના આપી શકે, માલિકની પ્રાપ્તિ ના કરી શકે. એટલે તમે તેનું ભજન શા માટે કરો છો તે તમે તમારી અંતરદ્રષ્ટિથી જુઓ એટલે તમને સમજાશે. અને આગળનું વર્ણન એમણે કર્યું કે ઓમકારની ઉપર શું છે. વિશ્વના સર્જનહારને તમે જાણતા નથી, તમે તો માત્ર કરતનું રટણ કરો છો. એટલે પ્રાણની સાધના કરીને રિદ્ધિ સિદ્ધિ મળી જાય, સમૃદ્ધિ મળી જાય તો પણ કોઈ મહત્વનું નથી. એ બધું છૂટી જવાનું. એનાથી આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન થશે અને આપણે પોતાને જ ન ઓળખીએ તો પછી પરમેશ્વરને પામી શકીએ કેવી રીતે? આપણે તો ગુરુ પાસેથી આપણી ઓળખાણ કરાવવાની છે અને આપણા માલિકની ઓળખાણ. આપણી ઓળખાણ એટલે એ જ કે હું ચૈતન છું, પણ એટલી પર્યાપ્ત નથી. આગળ થઈ ગયેલા મહાપુરુષો પાસે આત્મલક્ષ્ય હતો, પણ આપણે કોના અંશ છીએ એ ખબર નહોતી. હું ચૈતન છું તો ચૈતન ગતિ મળી ગઈ, પણ આપણા માલિક કોણ? ત્યાં તો એમ માને છે કે અહમ બ્રહ્માસ્મિ, તો હું બ્રહ્મ છું, હું જ ભગવાન છું, તો એ માલિકને નહીં પામી શકે. બ્રહ્મ છે એ તો ગતિ છે. આપણે એ બ્રહ્મ ભૂમિકાની અંદર અંશ સ્વરૂપે વિરાજેલા છીએ. એ બ્રહ્મ ભાવમાંથી આપણે અંશ ભાવમાં આવવાનું છે. એ લક્ષ્ય હોય તો જ એ અનુભૂતિ થાય છે, નહીં તો બ્રહ્મ પણ નિરાળું છે, નિર્મળ છે. એટલે એમાં કોઈ ગુરુના લક્ષ્ય સિવાય આપણે બહાર ના નીકળી શકીએ. હા, આપણે રહીએ નિર્મળ, ભગવાન નહીં રહીએ, પણ છતાંય આપણે પોતાને નથી જાણતા અને આપણા માલિકને નથી જાણતા. એટલે પરમ ગુરુ કહે છે કે પોતાનું જે ચૈતન એ ચિદ રૂપ છે, એ અનુપમ સોહમ એનાથી ચેતન થાય છે. ચૈતન અંશ વડે સોહમ પ્રાણ ચેતન થાય અને સોહમ થી આ શરીરમાં ઓમકાર ચેતન થાય છે. અને ઓમકાર થી આખું શરીર, રરંકાર થી માંડી, નિરંજન થી માંડી, પ્રકૃતિ, ત્રણ ગુણ, એ બધું ચેતન થાય. પછી રોમ રોમ ને રગ રગ ચેતન થાય છે. એટલે ઓમકાર થી આ શરીર આખું પોષણ થાય છે. એમાં બ્રહ્માંડમાં રહેલો ઓમકાર, એનાથી 14 લોકનો વિસ્તાર થયેલો છે, 52 અક્ષરથી માંડી. અને રરંકાર પણ એના નીચે આવે છે, એ લૌકિકમાં આવે છે. એટલે તમે
એને કર્તા માનીને પાછા ભજો છો. કર્તા તો અલગ છે, પણ તમે નિરંકારને માનો છો, એનું ભજો છો, તો તમે એને કર્તા માનો છો. પણ તમને નિરંજનની ગતિ પ્રાપ્ત થશે, પણ કર્તાની પ્રાપ્તિ થશે. એટલે પરમ ગુરુ પૂછે, તમને આ કોણ મળ્યું તું પહેલા કે આવો તમને લક્ષ્ય આપ્યો છે, આવું તમને સમજાયું છે? છળ કપટ વાળું ભજન બતાવ્યું એમ કર્યું, જેમ છે એમ નહીં. જો આમાં પરમ ગુરુ આપણને જેમ છે એમ બતાવે છે કે તમે કોઈ પણ નું ભજન કરો, પણ તમે કોનું કરો છો એની તમને ખબર પડે. તમે નિરંજન નું ભજન કરો તો નિરંજન સુધી જઈ શકો, એના ઉપર બ્રહ્મ છે તો એ ત્યાંનું ભજન કરો તો ત્યાં સુધી જઈ શકો, એના ઉપર બીજા ધામો છે, એનો લક્ષ્ય તો આ જગતમાં કોઈ લાવ્યા નથી, એટલે એને કોઈ જાણતું નથી. જે છે એ ત્રણ ગુણ, ત્રણ દેવ, આદ્ય શક્તિ અને નિરંજન. અને પછી એમના જે અવતારો થયા હોય એમની માન્યતા છે. દેવીઓના અવતાર થયા હોય તો દેવીની માન્યતા છે. અને 14 લોક જે દેવોના ધામ છે એ દેવતાઓ છે. એમાંથી કોઈ સતલોકમાં જાય, કોઈ તાપસલોકમાં જાય, કોઈ ગૌલોકમાં જાય, કોઈ બ્રહ્મસદન, કોઈ કૈલાસ, કોઈ વૈકુંઠ, કોઈ સતલોક, તાપસલોક, એવા જુદા જુદા તપસ્વીઓ જે સાધના જેવી કરે એ પ્રમાણે એ ધામની અંદર જાય છે. પણ અહીંયા પરમ ગુરુ કહે છે કે હે શેષજી, તમને આ ઉપદેશ કોણે આપ્યો? ત્યારે એ પેલા યોગીને કહે છે તમને આ ઉપદેશ કોણે આપ્યો? તો કે મને શેષજીને કહે છે કે શેષજી સત્ય બતાવે છે. શેષ મુનિને જ્યારે યોગીએ કહ્યું કે મને આ લક્ષ્ય શેષજી આપ્યો છે, ત્યારે શેષના ધામની અંદર ગયા, ત્યારે શેષને જ્ઞાન આપે છે. તો શેષને કહ્યું કે તમને આ નિરંકારનું લક્ષ્ય કોણે આપ્યું? તમને કોણ પ્રથમ ગુરુ મળ્યા હતા? તો કે છે શેષજી એક સત્ય કથા સંભળાવે છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, કારણ કે શેષ મુનિ તો સૃષ્ટિની ઉત્પત્તિ સાથે છે ને, એટલે એને બધી ખબર હોય, બીજા કોઈ ના બતાવી શકે. પણ જે મુખ્ય દેવતાઓ છે સૃષ્ટિની આદ્યથી છે. આજે બ્રહ્માંડની રચના છે ને એ 6 મુખ્ય દેવોથી બનેલી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શેષ અને 2 બીજા દેવોથી અજાણ છે, જેનું નામ છે કાચમ અને મેડક. એ પણ એક મોટા દેવતા છે. એ 6 દેવતાઓ આ શરીરની ઉપર ક્યાં રહે છે? તો કે આ શરીર ઊંધા મસ્તક, આ બ્રહ્માંડ ઊંધા મસ્તક છે, એનું માથું નીચે છે, પાતાળમાં છે, ત્યાં શેષ મુનિ રહે છે. 2 હાથ ઉપર કુર્મ અને મેડક દેવ છે. પછી ઉપસ્થ સ્થાને બ્રહ્મા છે, જમણા પગે વિષ્ણુ અને ડાબા પગે શિવજી છે. તો આ 6 દેવ મુખ્ય છે. એટલે શેષજી કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે કે જે એક પ્રસંગ બનેલો, પ્રથમ નિરંજન થી કે છે માયા, અને માયાથી 3 સંતાન, 3 ગુણ ઉત્પન્ન થયા, અને આ 3 દેવથી 14 લોકનો પસારો થયો, એવું શેષ મુનિએ કહ્યું. કારણ કે બીજા 3 દેવો છે ને એ બીજા કાર્ય માટે છે, અને આ મુખ્ય 3 દેવો છે એ સૃષ્ટિના વિસ્તાર માટે છે, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ. એટલે એનાથી આ પસારો થયો તો પ્રથમ એનાથી દેવો અને દાનવો ઉત્પન્ન કર્યા અને સૃષ્ટિમાં વસાવ્યા. શરૂઆતમાં એવું નહીં કે દાનવો પછી થયા છે. સૃષ્ટિની આદ્યથી જ દેવો પણ છે અને દાનવો પણ છે. પણ દૈત્યો એટલા બધા શક્તિશાળી હતા કે દેવોને શોધી શોધીને મારીને ધમકાવીને પતાવી દેતા હતા. બોલો, સૃષ્ટિની આદ્યમાં આવી સૃષ્ટિ હતી, એટલા બધા દૈત્યો શક્તિશાળી હતા. એટલે આ 3 દેવો હતા ને એ એની સાથે લડતા હતા, અને ફરી પાછું સૃષ્ટિનું નિર્માણ કરે, વળી પાછા દેવોને મારીને પતાવી દે, તો પછી સૃષ્ટિ ચાલે કેવી રીતે? એકલા દૈત્યોથી તો ચાલે નહીં. એટલે વારંવાર આવું થતું હતું, અને છેવટે એ થાકી ગયા. વારંવાર સૃષ્ટિની રચના કરીને થાકી ગયા,
ત્યારે એમણે એમ જ અદ્ભુત રીતે પરમેશ્વરને પ્રાર્થના કરી, હે પ્રભુ, એને પણ નક્કી કોઈ છે ખરું? જો એ જ પરમેશ્વર હોય તો એને કોઈની પ્રાર્થના ન કરવી પડે અને એ જ દૈત્યોને પૂરા કરી દે. પણ દૈત્યો એટલા બળવાન હતા કે 3 દેવો થાકી ગયા. ત્યારે એની પ્રાર્થના કરી અને એની સહાય માંગી. ત્યાં જ્યારે જ્યારે મુશ્કેલી આવી અને પ્રાર્થના કરી, ત્રાહિમામ પોકારતા હતા આ દેવતાઓ ત્રણેય. અને પોકાર કરવામાં કઈ યુગો વીતી જાય છે. જલ્દી આપણે એમ કહીએ કે ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન આવી જાય, એવું નથી. દેવતાઓએ કઈ યુગો સુધી આ વિસ્તાર કરવા માટે પ્રયાસ કર્યો, ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે આ ગગન છે ને ગાજી ઉઠ્યું. પ્રાર્થના પોકાર કરવાથી એ પોકાર એના સુધી પહોંચે ત્યારે એનું પરિણામ આવે છે. હવે ઘરમાં જો બાળક રડતું હોય પણ માં સાંભળે નહીં તો બાળકને લે, પણ બહુ રડવા માંડે ને સાંભળી જાય ને તો તરત ઉઠાવી લે. ભગવાન આપણો પોકાર સાંભળે એવી આપણે પ્રાર્થના કરીએ તો ચોક્કસ એ આપણી સહાયતા કરશે. ત્યારે એક પુરુષ દેહ ધારણ કરી અને પૃથ્વી પર આવે છે. 3 દેવોની સહાય માંગી. એ 3 દેવોને દર્શન આપે છે. એ 3 દેવો એ પુરુષના દર્શન કરી અને પ્રણામ કરે છે, વંદના કરે છે. એ પુરુષ એમને કહે છે, ક્ષમા ક્ષમા, તમે જે કઈ સંકટ હોય તે કહો. તમે કેમ આટલો બધો પોકાર કરો છો? તમારું જે કઈ સંકટ હશે હું દૂર કરીશ. બ્રહ્મા વિષ્ણુ એ પુરુષને આધીન થઈ દિલ ખોલી અને કહે છે કે અહીંયા તો ભયંકર સંકટ છે. તો કે શું છે? કે દાનવો દેવોને મારી મારીને આ સૃષ્ટિનો વિનાશ કરી દે છે. અમે એની સાથે વારંવાર યુદ્ધ કરીને થાકી ગયા, પણ દાનવોનો નાશ થતો નથી, એનો પરાજય થતો નથી. તો એનાથી અમને બચાવો. એનાથી બચવા માટે અમે પોકાર કરીએ છીએ, હે સ્વામી, દૈત્યોને મારીને અમને સુરક્ષિત કરો, અમને અભય કરો. પૃથ્વી પર દેવો અને દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું અને એ પુરુષ એની સામે લડે છે. અને એવું ભયંકર યુદ્ધ થયું કે પૃથ્વી આકુળ વ્યાકુળ થઈ ગઈ, હાલક ડોલક થવા માંડી. ત્યારે શેષજીને પણ પહેલી વાર આવું થયું. શેષજી ચિંતા કરે છે કે આ પૃથ્વી પર આટલું બધું શું હલક ડોલક થાય છે. આપણા માથે કઈ લીધું હોય ને આમ થવા માંડે તો આપણે પછી જોવું પડે. એમ શેષજીને ચિંતા થાય એટલે દેવી ગતિથી એમણે એક સ્વરૂપ એમનું પૃથ્વીને ધારણ કરી રાખ્યો અને બીજું સ્વરૂપ ધારણ કરી અને પૃથ્વી પર આવે છે. અને જોયા ત્યાં એક પુરુષ બધા દૈત્યોનો નાશ કરી રહ્યા છે. એટલા શક્તિશાળી પરાક્રમી પુરુષ છે. એને જોઈને તે 3 ગુણ છે એમની પાસે આવે છે. ત્યારે 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એ જે પુરુષ હતા એમની પૂજા કરે છે. ધૂપ દીપ અને પુષ્પથી સેવા કરી અને વિનંતી કરે છે. શેષજી કહે છે મેં પણ પ્રણામ કર્યા. જો ત્યાં પરમ ગુરુએ લખ્યું છે કે ત્યાં એ પુરુષ આવ્યા, એની પૂજા કરે છે 3 દેવતાઓ, કારણ કે એમણે એવું મહાન કાર્ય કર્યું છે. પછી એનું કામ તો થઈ ગયું. પછી શેષ મુનિ જોવા માટે આવ્યા હતા. આ બધું યુદ્ધ થાય છે. આપણે નથી કરતા, કઈક લડતા હોય ગામમાં તો કોઈ બધા ઘરમાંથી જોવા માટે નીકળતા. બાકી કોઈ બોલાવે તો સાંભળે નહીં હો કોઈ. બાકી લડતું હોય ને એટલે લોકોને જોવામાં રસ થયો. શેષજી કહે છે મેં પણ
એ પુરુષને પ્રણામ કર્યા અને વિનંતી કરી, સ્તુતિ કરી. આ પણ શેષજીનો વિવેક હતો. તે પુરુષે કહ્યું, હે શેષજી, તમે અવની છોડી પૃથ્વી પર કેમ આવ્યા? તમને કોણે બોલાવ્યા હતા? એટલે પૂછે ને કે તમે કેમ આવ્યા? તો શેષજી કહે કે ભાઈ આ પૃથ્વી ઉપર ધમાધમ થવા માંડ્યું એટલે મને જરા બીક લાગી. કે હાલક ડોલક થવા માંડ્યો એટલે મને એમ થયું કે આ શું થાય છે, એટલે અવાજ સાંભળી હું જોવા માટે આવ્યો છું. શેષ મુનિ કહે છે, હે સ્વામી, આપ કોણ છો? આપનું નામ કહો તો અમારા હૃદયમાં આપનું સ્મરણ રહે. તે પુરુષે એમનું નામ કહ્યું અને શેષ મુનિને રરંકાર જાપ આપ્યો. તો એ જોઈને ત્રણ દેવો પણ પ્રસન્ન થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ ગયા. એમ કહેવાય છે ત્યારથી વેદોની અંદર રામ શબ્દ લખાયેલો છે. એ પુરુષે એમને રરંકારનો મંત્ર આપ્યો છે. હે શેષજી, આજે તમને પુરુષે મંત્ર આપ્યો હતો એ એમના દેહનું નામ છે. એના દેહના નામનું છે એટલે એના નામનું સ્મરણ છે. પણ તમે કોણ છો એનો મંત્ર નથી. જે ઈષ્ટ હતા એના દેહનું સ્મરણ છે, એના નામનું સ્મરણ છે. એટલે તમે તમારા નિજ ચૈતન્ય સ્વરૂપને જાણતા નથી કે જાણી શકવાના નથી. એ પુરુષના દેહનું નામ હતું રરંકાર અને તમે શેષ મુનિ એનું સ્મરણ કરો છો. એ પુરુષ હતા નિરંજન અને એમના પુત્ર એટલે ત્રણ ગુણ, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ. નિરંજન રરંકારનું તમે સ્મરણ કરો છો. એમણે એ તમને મંત્ર આપ્યો છે. તમે હવે મારું ચૈતન્ય જ્ઞાન સાંભળો. એનાથી ઉપરનું કેવલ કર્તાની જે નિશાની રૂપ ચૈતન્ય અંશ છે એ તમારું સ્વરૂપ છે. અને શેષજીને કહ્યું, પાછું ચિત્ત રાખીને સાંભળજો, સાવધાન કરે છે. અને શેષજીએ પણ બહુ ધ્યાનથી એમનું જ્ઞાન સાંભળ્યું. ત્યાર પછી એને સમજાયું. એને સમજાવવામાં વાર ના લાગે, આપણી જેમ લાંબી કથા ના કરવી પડે, એક જ વખતમાં સમજી જાય. તો દિવ્ય પરમ ગુરુ કાયમ પુરુષ હતા, એમણે શેષજીને કૈવલ મંત્ર આપ્યો છે. પહેલા એ રરંકારનું ભજન કરતા હતા, પણ જ્યારે પરમ ગુરુ પાતાળ લોકમાં ગયા ત્યારે એમણે કૈવલ મંત્ર આપ્યો અને શેષ મુનિને તન મનથી મંત્રની અંદર શ્રદ્ધા હતી. મંત્રમાં શ્રદ્ધા હોવી મહત્વની છે. મંત્ર મળી જવો મહત્વનો નથી, છતાંય મળી જાય. સરળતાથી નથી મળતો, પણ મળ્યા પછી શ્રદ્ધા થવી એનો જપ કરવો મહત્વનો છે. આજે મંત્ર દીક્ષા તો ઘણા લીધી છે, પણ જપ કોણ કરે? એને ક્યાં ટાઈમ છે? તો પછી કામ કેવી રીતે થાય? પરમની આજ્ઞા છે 720 જપ કરવા જોઈએ, પણ 20 કરીએ તો સારું કહેવાય. એટલે શેષજીને પ્રતીતિ હતી એ મંત્રમાં, અને શેષજીને દીક્ષા આપી. ત્યાર પછી અવધૂત હતા, એ પણ શેષજીના શિષ્ય હતા. એમણે પણ પરમ ગુરુ પાસેથી પુનઃ દીક્ષા ગ્રહણ કરી. પરમ ગુરુએ એને પણ કૈવલ મંત્રની દીક્ષા આપી. કાયમ પંથનું જ્ઞાન સમજાયું. ત્યારે એ શાંત થયા. કૈવલ લક્ષ્મી જે રેણી કરણી હતી એ બતાવી. શેષજી આધીન થઈને કૈવલ જ્ઞાન ધ્યાન સમજી લીધું. ત્યાર પછી પરમ ગુરુ પાતાળ લોકમાં હતા, ત્યાં બધી કથા કરી છે. શેષ મુનિએ આગળની કથા સંભળાવી અને પરમ ગુરુને લક્ષ્ય આપ્યો એ વિધિ સંપન્ન થાય પછી એનો જે આખો પરિવાર હતો, નાગણી હતી, એમને નાગકુળ હતું, એ બધાએ પરમ ગુરુની ખૂબ સેવા કરી. ઘણા સમય સુધી પરમ ગુરુ ત્યાં રહ્યા, બધાને સત્સંગનો આનંદ કરાયો. અને ત્યાર પછી પરમ ગુરુ અને પેલા અવધૂત એ બંને પૃથ્વી પર પુષ્કર દિગમાં પાછા આવે
છે. તો અહીંયા આપણી કથા વિરામ લે છે. તો મેં ચરિત્ર સંભળાયું છે શ્રેષ્ઠ મુનિના કારણે કે કરુણાસાગર બાપજીએ જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથમાં કહ્યું કે શ્રેષ્ઠ મુનિની અનન્ય ભક્તિ હતી. તેનું જીવન વૃત્તાંત મને બીજે ક્યાંયથી સાંભળ્યું નથી, પણ પરમ ગુરુએ આઘાતબોધ ગ્રંથની અંદર પુષ્કરદીપની અંદર બે યોગીની વાત કરી છે. આગળ થોડી ચર્ચા કરવામાં થોડી કથા લંબાઈ ગઈ હશે. તો આ શ્રેષ્ઠ મુનિ અનન્ય ભક્તિ કરી છે. આપણે બધાએ પણ ભક્તિ કરવાની છે. ભક્તિ બહુ સરળ છે. સવારે વહેલા ઉઠવાનું ક્યાં અઘરું છે? કપાળમાં તિલક કરવાનું ક્યાં અઘરું છે? થોડી વાર ધ્યાનમાં બેસીને જપ કરવાનું ક્યાં અઘરું છે? ભગવાનની પ્રાર્થના કરવાનું ક્યાં અઘરું છે? પણ ઘણા લોકોને પુસ્તિકા આપો, બધું તૈયાર હોય, બધા બોલતા હોય તોય ના બોલે. એ પછી કેવી રીતે ભગવાનને પામી શકે? એટલે જેટલું થાય એટલું કરીએ તો ભગવાનની કૃપા થાય તો એનાથી પછી આગળ વધાય છે. અને ભગવાનમાં જો પ્રીતિ થઈ જાય તો સમાધિ લાગતા વાર લાગશે, પણ શ્રદ્ધા જોઈએ. એટલે અનન્ય ભક્તિથી જ આપણું કલ્યાણ થશે. દિવ્ય પરમ ગુરુ જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથને વિશે અનિલ ભક્તિનો મહિમા સમજાવે છે. અહીંયા સદગુરાત્મા કૈવલધામવાસી મણિબાની પાવન સ્મૃતિમાં તેમજ અન્ય જે દિવંગત આત્માઓ છે એવા કાળુભાઈ તથા સોમાભાઈ અને વાલીબેન એ પણ આગળ દેવલોકને પામ્યા છે. એક તો મણિબાના દીકરા અને પુત્ર વધુ એમના પેલા ગયા છે, એટલે એમના ગયા છે ત્યારે એમને આપણે પુનઃ શ્રદ્ધાંજલિ આજે આ સત્સંગ દ્વારા અર્પણ કરીએ છીએ. તો એમના પરિવારજનો જયંતિભાઈ કાળુભાઈ અને પરેશભાઈ સોમાભાઈ સ પરિવારજનોએ ખરેખર સાચા અર્થમાં સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે સુંદર પારાયણનું આયોજન કર્યું અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અહીંયા આપણે સમય થાય છે તો કથાને વિરામ આપીએ અને બાકીની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અસ્તુ સત્કૈવલ્સાય. ઘરના સભ્ય જે બોલવાની છે, મારો નિયમ છે કે કોઈ પણ સભ્ય આપણે બોલાવો ને પુસ્તિકા લઈને ચોપડી જોઈને બોલવાનું. લાવો આપણે સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવાની છે. એ તો બોલ્યા